કલ્પેશ બારોટ, પૂર્વ સદસ્ય જેઆરઆરયુસીસી વેસ્ટર્ન રેલવે. હાલમાં 40-45 ડિગ્રી જેટલી ગરમી ચાલે છે, ત્યારે રેલવે પ્રશાસન દ્વારા માત્ર ને માત્ર સરકારને વાલા થવા માટે તાત્કાલિક અસરથી 2 નંબર અને 3 નંબર પ્લેટફોર્મ ચાલુ કરી દીધું છે. મારી સરકારને વિનંતી છે કે આ પેસેન્જરના હિતને ધ્યાનમાં રાખીને તાત્કાલિક અસરથી 2 નંબર અને 3 નંબર પ્લેટફોર્મ પર જે શેડ નથી એ શેડ બનાવવામાં આવે. અધિકારી બી પોતાની વાહવાહી કરવા માટે અને સરકારને વાલા થવા માટે આ પ્લેટફોર્મ ચાલુ કરવામાં આવ્યું છે. ત્યારે મારી સરકાર પાસે માગણી છે કે આ પેસેન્જરના હિતને ધ્યાનમાં રાખીને તાત્કાલિક 2 નંબર અને 3 નંબરના પ્લેટફોર્મ પર શેડ બનાવવાનું કામ ચાલુ કરવામાં આવે. બીજી બાજુ ટ્રેનોમાં ચોરી લૂંટફાટના બનાવ બને છે. હાલમાં વિડીયો વાયરલ થયેલા છે કે ઉધના અને પેસેન્ટ સ્ટેશનમાં પેસેન્જર દ્વારા દારૂ પકડવામાં આવ્યો છે. તો રેલવે પોલીસ શું કરે છે? તો સરકારે બી આમાં ધ્યાન આપવું જોઈએ. આ ગાંધીનું ગુજરાત છે, નહીં કે બુટલેગરોનું ગુજરાત. એટલે મારી 2 માંગણી છે કે સરકાર પેસેન્જર હિતને ધ્યાનમાં રાખીને તાત્કાલિક અસરથી 2 નંબરના પ્લેટફોર્મ પર શેડ નખાવવામાં આવે અને જે ટ્રેનોમાં દારૂની હેરાફેરી થાય છે તેની પર તાત્કાલિક અસરથી રેલવે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે એવી મારી સરકાર સમક્ષ લાગણી અને માગણી છે.